નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં પેવર બ્લોક નાખ્યા બાદ ફરી ઉખેડતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભરૂચના વોર્ડ નંબર 8 ના આલી કાછિયાવાડ અને હરિજનવાસમાં ચૂંટણી પહેલા તંત્ર દ્વારા રાતોરાત નવા પેવર બ્લોક ફિટ કરી દેવામાં આવ્યા હતા। જો કે હવે તે બ્લોકને જીસીબી મશીન વડે ઉખેડીને પાણીની નવી પાઇપલાઇન નાખવાનું ખોદકામ હાથ ધરાયું છે। પ્રી પ્લાનિંગ વિના જ આ કામગીરીને કારણે આખો રસ્તો બિસ્માર બની ગયો છે। રસ્તાઓ ખોદવાના કારણે વાહન ચાલકો તો ઠીક, પરંતુ રાહદારીઓ અને સ્થાનિક લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે। રોજિંદા જીવનમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક રહીશો પોતાની પીડા ઠાલવી હતી। રહીશોના સમર્થનમાં સ્થાનિક નગરપાલિકાના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસે નખાયેલા પેવર બ્લોક વગર વિચારે ઉખાડી ફેંકવા તે સરકારી નાણાંનો વેડફાટ છે। પાલિકા તંત્ર તાકીદે આ કામગીરી પૂર્ણ કરે અને રસ્તો સરખો કરે તેવી અમારી માંગ છે। જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોના હિત માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। મુશ્કેલીના સમયે સ્થાનિકોના વારે આવેલ પાલિકાના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટની સક્રિયતા અને તંત્ર સામે લાલ આંખ કરવાની લડાયક મૂડ જોઈને સ્થાનિક રહીશોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી। હવે જોવું એ રહ્યું કે જનતાના આક્રોશ અને જનપ્રતિનિધિની ચીમકી બાદ ભરૂચ નગરપાલિકાનું કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગશે અને આ અધૂરી કામગીરી ક્યારે પૂર્ણ કરશે તે જોવું રહ્યું। આ વેરો હવે નગરપાલિકાનું કામ કરવા માટે કોઈ ડોર ટુ ડોર નથી આવી શકતી, પાણી માટે કોઈ નથી આવી શકતું કે નથી 2 વ્હીલર 4 વ્હીલર। આ જે ગટર કામ કર્યું છે એમને કે અમે હમણાં કરીશું, કાલે કરીશું, તે પહેલા ગામ પહેલાનું એ લોકોએ બ્લોક નાખવાનું કામ ચાલુ કરી દીધું, પણ ગટર લાઈનનું કામ કરતા નથી। કહે છે શું કે તમારે બધું અંડરગ્રાઉન્ડ થશે, નથી કચરા વાળાને અંદર નથી બોલાવી શકતા કે નથી કોઈને। હવે કોઈનું મુર્દું લઈ જવાનું બહાર તો કઈથી અમારે લઈ જવાનું? તમારે રજૂઆત કરી છે ને વોર્ડ નંબર 8 માં અમે કેટલી વારની નગરપાલિકામાં જઈને રજૂઆત બી કરી છે। જિગ્નેશભાઈ આવીને જાતે પણ જોઈ ગયા છે, એમને પણ કીધું છે, વાત થઈ ગઈ છે, પણ એનું કોઈ નિદાન આવતું નથી। બધા એવું કહેવામાં આવે છે હા ભાઈ અમે કરીશું, પણ ક્યારે? આનું નિદાન ક્યારે કરવાનું છે? પણ ના થતું હોય તો તમે અમને ના કહી દો તો અમે પછી એનો રસ્તો કઈ આગળ મૂકીએ, નહીં તો પછી હવે ઉપર જવા માટે પણ તૈયાર છે। કેટલા સમયથી આ બ્લોકનું કામ એ લોકોને ખબર હતી, ભૂગર્ભ ગટર નથી તે પણ ખબર હતી। એનું કારણ છે કે ઉતાવળિયા થઈ અને ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે, કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું। આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાહિની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા। આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે। કેટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી। આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ। સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ અને એટલા બધા હરક ફદુરા થવાની જરૂર બી નથી કે જલ્દી ને જલ્દી અમે બ્લોક નાખી દઈએ। ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો જે વોર્ડ નંબર 8 ના એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે અને પરસેવાની કમાઈ વેડફ ના જાય। આવનાર દિવસોની અંદર આ લોકોના જલ્દી 2-4 દિવસમાં કામ નહીં થાય તો હું ભૂખ હડતાલ પર બેસીશ। અને મેં 4 દિવસ પહેલા બી ચીફ ઓફિસરને બી કીધું હતું કોઈ એસી ચેમ્બર માંથી બહાર આવો, નહીં તો મારા જેવો કોઈ ખરાબ માણસ મળે નહીં। 17 વર્ષ પછી ચૂંટણીમાં ઉભો છું, કોઈ પૈસા કમાવા કે બંગલા બનાવવા નથી।